નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે ચેતાતંત્ર વિશે માહિતી મેળવીશું. આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારના તંત્રો આવેલા છે, જેમ કે રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર. તો આ બધાનું નિયંત્રણ અને નિયમન એ મોટા ભાગે ચેતાતંત્ર દ્વારા જ થાય છે. તો આપણે આજે એની વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તૃષાબેન દેસાઈ પાસેથી, જે મારી સાથે છે. તૃષા મિત્રો, આપણા સમગ્ર શરીરનું નિયંત્રણનું કામ કરે છે ચેતાતંત્ર. ચેતાતંત્ર એ ખૂબ અગત્યનું અને મહત્વનું તંત્ર છે અને આપણા મનોવ્યાપારો અને આપણા ચેષ્ટાત્મક વર્તન, આપણા શરીર બંધારણ અને મજ્જાતંત્ર સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આપણે ખરેખર જગત જેવું જોવું હોય તેવું જોતા નથી, પરંતુ મજ્જાતંત્રમાં તેના જેવું સ્વરૂપ બતાવે છે તેવું આપણે એને જોઈએ છીએ. આપણે આપણી પ્રેરણાઓ, આવેગ, શિક્ષણ પ્રક્રિયા, સ્મૃતિ, કલ્પના, વિચારણા જેવા મનોવ્યાપારોનો ઉદ્ભવ અને વિકાસને મજ્જાતંત્ર જવાબદાર છે. એના માટે જોવા માટે મજ્જાતંત્ર જ જવાબદાર છે એવું કહી શકાય છે. આજના કોમ્પ્યુટર યુગમાં ચેતાતંત્રને કોમ્પ્યુટરના સીપીયુ સાથે આપણે સરખાવી શકીએ છીએ. જેમ કોમ્પ્યુટરનું સીપીયુ સમગ્ર કોમ્પ્યુટરની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે, તેવી જ રીતે આપણું ચેતાતંત્ર આપણા શારીરિક અને માનસિક વ્યાપારોને નિયંત્રિત કરે છે. ચેતાતંત્રના મુખ્યત્વે આપણે જોઈએ તો બે ભાગો આપણને જોવા મળે છે: કેન્દ્રીય ચેતાતંત્ર અને સીમાવર્તી ચેતાતંત્ર. સીમાવર્તી ચેતાતંત્રની અંદર પણ બે ભાગ પડે છે: અનુકંપી અને પરાનુકંપી તંત્ર અને શારીરિક ચેતાતંત્ર. આપણે મૂળભૂત ચેતાતંત્રને સમજવું હોય તો સૌથી અગત્યની વાત છે, આપણા ચેતાતંત્રનો સૌથી નાનામાં નાનો એકમ છે તે છે ચેતાકોષ. ચેતાકોષ એ ચેતાતંત્રનો એવો નાનામાં નાનો બંધારણીય એકમ છે કે જે નરી આંખે જોઈ શકાતો નથી, પરંતુ આ સૌથી નાના કાર્યકારી એકમને જોવા માટે હાઈ પાવર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. ચેતાકોષને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ, હાઈ પાવર માઇક્રોસ્કોપમાં, તો સામાન્ય રીતે એના મુખ્યત્વે બે ભાગ દેખાય છે. એક છે કોષ શરીર અને બીજો આ ચેતાતંતુઓ. કોષ શરીરની અંદર પણ એના બે ભાગ આપણે જોઈએ તો કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલો છે. કોષ કેન્દ્ર એ સમગ્ર ચેતાકોષનું નિયંત્રણ કરે છે અને ખાસ કરીને ચયાપચય અને પ્રજનનનું કામ કરે છે. કોષ રસ એ ઘટ્ટ અર્ધપ્રવાહી હોય છે, તેની અંદર પ્રોટીન અને 70-80% જેટલું પાણી હોય છે. ચેતાતંતુ તરફ જઈએ તો ચેતાતંતુ બે પ્રકારના હોય છે: લઘુતંતુ અને ચેતાક્ષ. લઘુતંતુ એ યુઝ્યુઅલી કોષ શરીરની ઉપર ઘણા બધા પ્રવર્ધોમાં વ્યાપેલા હોય છે, જ્યારે ચેતાક્ષ એ એક જ હોય છે અને સમગ્ર ચેતાકોષના વહન માટે ચેતાકોષમાં કોષ શરીરમાંથી ચેતાક્ષ તરફ વહન થાય છે મજ્જા પ્રવાહનું, એના માટે ખૂબ અગત્યનું અને મહત્વનું હોય છે. આ ચેતાકોષના પણ ઘણા બધા પ્રકારો જોવા મળે છે. રચનાની દ્રષ્ટિએ જોઈએ તો એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ. આ એક ધ્રુવીય ચેતાકોષ જે છે એ ચેતાકોષ સામાન્ય રીતે એનો એક જ ધ્રુવ નીકળતો હોવાથી તેને એક ધ્રુવીય ચેતાકોષ કહે છે, જ્યારે દ્વિધ્રુવીય ચેતાકોષ એમાંથી બે ધ્રુવ નીકળે છે. એક લઘુતંતુ અને બીજું એક પ્રવર્ધ નીકળે છે, જેને લઘુતંતુ તરીકે ઓળખીએ છીએ, અને બીજો ચેતાક્ષ હોય છે. એવી જ રીતે વાત કરીએ તો ત્રીજો બહુધ્રુવી ચેતાકોષ હોય છે. બહુધ્રુવી ચેતાકોષ એ ઘણા બધા ચેતાકોષો ઘણા બધા પ્રવર્ધો ધરાવે છે અને એક ચેતાક્ષ ધરાવે છે, માટે એને બહુ ધ્રુવી ચેતાકોષ કરીએ છીએ. આ આપણે રચનાને પ્રમાણે પ્રકાર જોયા. એવી જ રીતે મિત્રો બીજા આપણે પ્રકાર જોઈ શકીએ છીએ કાર્યની દ્રષ્ટિએ. કાર્યની દ્રષ્ટિએ પણ મુખ્યત્વે 3 પ્રકારો પડે છે. ચેતાકોષ જે કાર્ય કરે છે એને આધારે અંતર્વાહી ચેતાકોષ, બહિર્વાહી ચેતાકોષ અને મધ્યસ્થી ચેતાકોષ 3 પ્રકારના પ્રકાર પડે છે. અંતર્વાહી ચેતાકોષ એ અંતર્વાહી એટલે કે આપણા જે મજ્જા પ્રવાહ છે એને અંદરની તરફ લઈ જાય છે, ઇન્દ્રિયો તરફથી અંદરની તરફ લઈ જાય છે, માટે એને અંતર્વાહી ચેતાકોષ કહે છે, અથવા તો એને સંવેદના વાહક ચેતાકોષ પણ કહેવાય છે. તેવી જ રીતે બહિર્વાહી ચેતાકોષ એ મજ્જા પ્રવાહને બહારની તરફ લઈ જાય છે, મગજથી શરીર તરફ લઈ જાય છે, અંગ અવયવો તરફ લઈ જાય છે, માટે એને બહિર્વાહી અથવા તો કારક મજ્જા પ્રવાહ અથવા સંદેશાવાહક મજ્જા કોષ પણ કહે છે.
તેવી જ રીતે આપણે ત્રીજા મજ્જાકોષની વાત કરીએ કે ત્રીજા ચેતાકોષની વાત કરીએ તો એને મધ્યસ્થી ચેતાકોષ કહે છે. સામાન્ય રીતે મધ્યસ્થી ચેતાકોષ ઘણા બધા પ્રવર્ધો ધરાવતો હોય છે અને આ ચેતાકોષનું મુખ્ય કારણ સંવેદના અને કારક ચેતાકોષને બંનેને જોડવાનું કામ કરે છે. જેવું એનું નામ છે તે પ્રમાણે જે ગુણ ધરાવે છે એ બંનેના મધ્યની રીતે મધ્યસ્થી ચેતાકોષનું કામ કરે છે. આ રીતે ચેતાકોષ એ ચેતા પ્રવાહના વહન માટે ખૂબ અગત્યના અને મહત્વના છે અને એ ત્રણ એના પ્રકારો પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. તો પછી આ ચેતાકોષ કાર્ય કઈ રીતે કરે છે, એટલે કે આપણને સંવેદન કઈ રીતે થાય છે ચેતા પ્રવાહ? હા અશ્વિન, બહુ સારો પ્રશ્ન આપે પૂછ્યો. મજ્જા પ્રવાહનું વહન જ્યારે થાય છે ત્યારે એ ખૂબ જટિલ છે અને સામાન્ય રીતે ખૂબ જેને સમજવું જરૂરી છે એવી રીતે આખી વિધિ થાય છે. ચેતા પ્રવાહના ઉદ્ભવ અને વહનમાં આ સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે ચેતા પ્રવાહના ઉદ્ભવ માટે ચેતાકોષની ઉત્તેજ્યતા અને સંવાહકતાના ગુણધર્મો જવાબદાર છે. ચેતાકોષમાં બે મુખ્યત્વે ગુણધર્મો જોવા મળે છે. એક છે એની ઉત્તેજ્યતા અને સંવાહકતા, જેને કારણે ચેતા પ્રવાહ અથવા તો મજ્જા પ્રવાહનો ઉદ્ભવ થાય છે. અશ્વિન, અહીંયા સ્પેસિફાઈ કરીને કહી દઉં કે ચેતાકોષ અને મજ્જાકોષ બંને નામે ચેતાકોષને ઓળખાય છે, એટલે ક્યાંક મજ્જાકોષ પણ બોલાય અથવા ચેતાકોષ પણ બોલાય. તો મિત્રો બંનેનો અર્થ એક જ થાય છે, ખાસ જણાવી દો. બીજું, જેને કારણે કોઈ પણ આંતરિક કે બાહ્ય ઉદ્દીપન કે ઉત્તેજના માટે ચેતાકોષ સંવેદન ક્ષમતા ધરાવે છે, એવા બે ગુણધર્મ છે ઉત્તેજકતા અને સંવાહકતા. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ઉત્તેજના મુખ્યત્વે 4 પ્રકારની હોય છે: ભૌતિક, ઉષ્મિક, રાસાયણિક અને વિદ્યુત. આ 4 પ્રકારોને કારણે આપણે મજ્જા પ્રવાહનું વહન થાય છે. મિત્રો, કોઈ આપણા શરીરમાં અસંખ્ય ચેતાકોષો આવ્યા છે અને આ ચેતાકોષોની આજુબાજુ અનેક પ્રકારના રાસાયણિક પરમાણુ આવેલા છે. આ પરમાણુઓ ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. રાસાયણિક કીધું એટલે ધન અને ઋણ તમે વિદ્યુતભાર સમજી શકો છો. આવા ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવતા અસંખ્ય પરમાણુઓ આવેલા હોય છે. આ જે પરમાણુઓ છે એ કોષની અંદર અને બહાર બંને બાજુ હોય છે. હવે આપણે ચેતાકોષની જ્યારે રચના જોઈ ત્યારે જોયું કે ચેતાકોષની ઉપર એક પાતળું છિદ્રાળું અર્ધપ્રવેશશીલ પડ આવેલું હોય છે. આ અર્ધપ્રવેશશીલ જે પડ હોય છે એને કોષ આવરણ કહે છે. કોષ આવરણ એ ચોક્કસ ગુણધર્મ ધરાવે છે. એ પરમાણુઓની અવર જવર માટે પોતે ઈચ્છે ત્યારે જવા દે છે. એને આ ગુણધર્મને પારગમ્યતાનો ગુણધર્મ કહેવાય છે. આ પારગમ્યતાને કારણે વીજાણુઓ ચેતાકોષની અંદર અને બહાર જઈ શકે છે, અવર જવર શક્ય બને છે અને તેથી જ ચેતા પ્રવાહ મિત્રો ઉદ્ભવે છે. એટલે ચેતા પ્રવાહના ઉદ્ભવન માટે જરૂરી છે પારગમ્યતાનો, કોષ આવરણનો પારગમ્યતાનો ગુણધર્મ. ઉત્તેજના વગરની સ્થિતિમાં જ્યારે ચેતાકોષ હોય છે ત્યારે એની અંદર અને બહાર વિદ્યુત દબાણ તદ્દન સમાન હોય છે અને આ તદ્દન સમાન વિદ્યુત દબાણ હોય છે ત્યારે જે ગુણધર્મ હોય છે એ પારગમ્યતાનો ગુણધર્મ અદ્રશ્ય થઈ જાય છે અને આ જે સ્થિતિ છે એને ધ્રુવીકરણની સ્થિતિ કહે છે અથવા તો મૂળ સ્થિતિમાન કોષનું એ કહેવાય છે. આ કોષના મૂળ સ્થિતિમાનમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ વહેતો નથી, સામાન્ય રીતે સમાન હોય છે. આવા ધ્રુવીભૂત કોષની અંદર સામાન્ય રીતે -70 મિલીવોટ્સનો વિદ્યુતભાર જોવા મળે છે અને એમાં સામાન્ય રીતે કોષની અંદર પોટેશિયમ વધુ હોય છે, જ્યારે કોષની બહારની તરફ સોડિયમના પરમાણુઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. ચેતાકોષની અંદર અને બહારના સમાન વીજભારવાળી સ્થિતિને ધ્રુવીકરણની સ્થિતિમાં હોય ત્યારે ઉદ્દીપન મળે એટલે તરત જ સમતુલા તૂટે છે અને વીજભાર બદલાય છે અંદર અને બહાર. આ વીજભાર બદલાવાને અથવા ધ્રુવીકરણ તૂટવાની પરિસ્થિતિને અધ્રુવીકરણ કહે છે. અધ્રુવીકરણ થાય છે ત્યારે પારગમ્યતાનો ગુણધર્મ અને પ્રવેશશીલતા એટલે કે કોષ આવરણની પ્રવેશશીલતા ચાલુ થઈ જાય છે અને પરમાણુઓ અંદર બહાર ગતિ થાય છે અને એથી અસમતુલામાંથી ફરી પાછી સમતુલા સ્થપાય છે તેવું જોવા મળે છે. આ પરમાણુઓની અંદર બહારની ગતિને કારણે બાજુના ચેતાકોષમાં અસમતુલા સર્જાય છે, ફરી ત્યાં ધ્રુવીકરણ તૂટી અસમતુલામાંથી સમતુલા થાય છે અને આ પ્રક્રિયા આગળ વધતી જાય છે. જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ચેતાકોષ સમગ્ર ચેતાકોષમાં મજ્જા પ્રવાહ વહે છે અને આમ મજ્જા પ્રવાહ ઉદ્ભવે છે અને પછી ધીરે ધીરે તેનું વહન થતું હોય તેવું આપણને જોવા મળે છે. આમ ધ્રુવીકરણ તૂટી ઉત્પન્ન થયેલ અને ક્રમિક રીતે આગળ વધતી વિદ્યુત રાસાયણિક ખલેલ એટલે ચેતા પ્રવાહ. મિત્રો, બહુ અગત્યની વાત છે કે આખા પ્રોસેસને જરા ઝડપથી આપણે જોયું, પરંતુ મજ્જા પ્રવાહ સમતુલા
હોય એમાંથી બહારથી ઉદ્દીપન મળવાથી અસમતુલા ઉત્પન્ન થાય છે, પારગમ્યતા તૂટે છે અને એ ક્રમિક રીતે જે ખલેલ, રાસાયણિક ખલેલ આગળ વધે છે તેને આપણે મજ્જા પ્રવાહ કહીએ છીએ. અચ્છા, તો ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે મને કોઈ સંવેદન મળતું હોય એ દરમિયાન કઈ બીજું સંવેદન આવે અથવા ઘણી વખત સંવેદન નથી પણ થતું, તો શું એના માટે કઈ બાબત જવાબદાર હશે? બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો. સંવેદન ઘણી બધી વખત નથી થતું. દાખલા તરીકે અશ્વિન, આપને વાત કરું તો તમારી અને મારી વચ્ચે અસંખ્ય રજકણો આવેલા છે, પરંતુ એ જોઈ શકાતા નથી. કેમ નથી જોઈ શકાતા? તો એની પાછળનું કારણ છે કે એ રજકણો આપણને આપણી આંખના ઉદ્દીપન આપી શકે એમ જ નથી. કેમ? તો એ વસ્તુ સમજવા માટે આપણે જોઈએ કે કોઈ પણ ઉદ્દીપકનું ઓછામાં ઓછું એવું પ્રમાણ હોવું જોઈએ કે જે ઉંબર સુધી પહોંચી શકે. જો એક વખત ઉદ્દીપક ઉંબર સુધી પહોંચે તો અને માત્ર તો જ તે મજ્જા પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. જો ઉંબર સુધી પહોંચતો નથી તો મજ્જા પ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી. એટલે હમણાં જ મેં તમને સમજાવ્યું તેમ કે આ ઉદ્દીપન જો તમારી ને મારી વચ્ચે રહેલા રજકણો આપણે નથી જોઈ શકતા, કારણ કે આપણી આંખને એ ઉદ્દીપ્ત કરી શકતા નથી. તેવી જ રીતે ઘણી વખત ઘણા લોકો મનમાં બોલતા હોય છે, સંભળાતું નથી. કેમ? કારણ કે એ શ્રવણ ચેતાઓને ઉત્તેજિત કરી શકે અથવા એના ઉંબર વટાવી શકે એટલો અવાજ હોતો નથી, માટે આપણે એ જોઈ શકતા નથી એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. ઉંબર સ્થિતિમાન સુધી એક વખત મજ્જા પ્રવાહ જો ઉત્પન્ન થાય છે તો એ 100% આપણે એવું કહી શકીએ કે સંકુચ સ્થિતિમાન સુધી પહોંચે જ છે. સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈ શકશું કે સંકુચ સ્થિતિમાન પર એક વખત મજ્જા પ્રવાહ પહોંચે પછી એ સીધો આપણને એ ચેતા પ્રવાહ અથવા મજ્જા પ્રવાહનો અનુભવ થાય જ છે. સંકુચ સ્થિતિમાન પર પહોંચ્યા પછી જે પાછો ફરે છે મજ્જા પ્રવાહ, એ પાછા ફરવાની મૂળ સ્થિતિને પાશ્ચાત ગતિમાન અથવા પાશ્ચાત સ્થિતિમાન પણ કહેવાય છે. આ ઉંબર સ્થિતિમાનની સ્થિતિએ પહોંચે અને સંકુચ સ્થિતિમાન તરફ પાછા ફરે છે, આવા પ્રવાહને પાશ્ચાત શક્તિમાન તરીકે ઓળખાય છે. અને આ સમગ્ર ક્રિયા એટલે મૂળ ઉંબર સ્થિતિમાન પર પહોંચ્યા ત્યાંથી સંકુચ સ્થિતિમાન પર પહોંચે છે, સંકુચ સ્થિતિમાનથી પાશ્ચાત સ્થિતિમાન તરફ પાછા આવવાની સમગ્ર જે ક્રિયા છે એને કાર્ય સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઉદ્દીપન જો પૂરતા પ્રમાણમાં તીવ્ર ન હોય તો ચેતા પ્રવાહ ઉત્પન્ન થતો જ નથી અને સંવેદન પણ થતું જ નથી. જો ઉદ્દીપન હોય અને શક્તિમાન ઉંબર શક્તિમાન સુધી પહોંચે છે તો ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય જ છે, અને જો સંવેદન થાય તો પૂરેપૂરું થાય અથવા થતું જ નથી. આ જે સિદ્ધાંત છે એને સર્વ અથવા સિદ્ધાંત શૂન્યનો સિદ્ધાંત કહે છે. સર્વ અથવા શૂન્યનો સિદ્ધાંત એટલે જો ઉદ્દીપન થાય તો પૂરેપૂરું થાય અથવા ન જ થાય એ બાબત સર્વ અથવા શૂન્યનો સિદ્ધાંત કહે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો 2-3 ઉદાહરણ આપીને હું તમને સમજાવી શકું કે ફટાકડો ફૂટવાનો હોય તો ફટાકડાને તમે અગરબત્તીથી સળગાવો, દિવાસળીથી સળગાવો, સિગારેટથી સળગાવો, મીણબત્તીથી સળગાવો કે પછી મસાલથી સળગાવો, કોઈ પણ મોટું પેલું લો કે બળતી આગની અંદર ફટાકડો નાખો, પણ ફટાકડામાં જેટલો દારૂ છે એ દારૂના પ્રમાણમાં જ ફટાકડાનો અવાજ આવશે. તમે મોટા ઉદ્દીપન એને આપો એટલે વધુ અવાજ સંભળાય એવું નથી. એના માટે જરૂરી છે ફક્ત દિવેટ સળગી અને દારૂ સુધી પહોંચે તેટલો. એટલા માટે એ શેનાથી સળગાવો છે એ અગત્યનું છે. એટલે જો એક વખત દિવેટ સળગશે તો ફટાકડાનો અવાજ આવશે ને આવશે જ. એ બાબતને સર્વ અથવા શૂન્યનો સિદ્ધાંત કહે છે. એવી જ રીતે વાત કરીએ તો બીજી બાબત સમજવાનો પ્રયત્ન કરીએ તો પિસ્તોલમાંથી ગોળી છૂટે છે, તો જો ટ્રિગર ઉપર તમે પૂરેપૂરો ભાર દઈ અને ટ્રિગર દબાવો કે ઘોડો દબાવો પિસ્તોલનો તો ગોળી છૂટે જ છે, અને એક કેલિબર પ્રમાણે પિસ્તોલના કેલિબર પ્રમાણે જે એનું અંતર છે ત્યાં પહોંચે જ છે. અધરવાઇઝ જો તમે થોડું ઘોડા પર હાથ રાખીને દબાવવાનો પ્રયત્ન કરો છો તો ગોળી છૂટતી જ નથી. એક વખત છૂટે છે એટલે એના મૂળભૂત સ્થાને પહોંચે જ છે. તો આ જ રીતે સર્વ અથવા શૂન્યના સિદ્ધાંતમાં એક વખત જો મજ્જા પ્રવાહ ઉંબર શક્તિમાનને પહોંચે છે તો પછી એ પૂરેપૂરું કાર્ય શક્તિમાન સુધી ફરી પાછો ઉત્પન્ન થાય જ છે, અધરવાઇઝ થતો જ નથી એવું આપણે 100% કહી શકીએ છીએ. તો આ જે ચેતા પ્રવાહ આપણે ઉદ્ભવની વાત કરી, એ ચેતા પ્રવાહનું સ્વરૂપ કેવું હોય છે, એટલે કે કેવા પ્રકારનો હોય છે, તો એ વિશે હા, ચેતા પ્રવાહના સ્વરૂપની અંદર વાત કરીએ તો આપણે સ્લાઇડમાં જણાવ્યા પ્રમાણે વિદ્યુત રાસાયણિક સ્વરૂપનો ચેતા પ્રવાહ હોય છે. તેની સામાન્ય રીતે આપણે જોઈએ તો ગતિ એ વિદ્યુત અને અવાજ કરતાં ઘણી ઓછી હોય છે, પરંતુ તો પણ ઘણી બધી વધારે કહી શકાય. 120 મીટર પર મિલી સેકન્ડ હોય છે. 120
જે મિલીસેકન્ડ હોય છે એમાં આપણે સામાન્ય રીતે વાત કરીએ તો આપણને કદાચ વિદ્યુત અને અવાજની કમ્પેરિઝનમાં ઓછી લાગે, પરંતુ વિદ્યુત અને અવાજે જે અંતર પસાર કરવાનું છે એના પ્રમાણમાં ચેતા પ્રવાહને માટે વધુમાં વધુ 6 ફૂટનો માણસ હોય તો પણ લગભગ 2 મીટર કરતાં પણ ઓછું છે, એટલે 120 મીટર પર મિલીસેકન્ડ એટલે ઘણું બધું આપણે કહી શકીએ કે ઝડપ કહી શકાય. ચેતા પ્રવાહના બીજા સ્વરૂપની અંદર આગળ વાત કરીએ તો એના ઉદ્ભવ માટે કોષ આવરણનો પારગમ્યતાનો ગુણધર્મ જરૂરી છે. ચેતા પ્રવાહની તીવ્રતાનો આધાર એ ખાસ આપણે વાત કરી તેમ કે ઉંબર શક્તિમાન પર કેટલી ઝડપથી જાય છે એની ઉપર છે, એટલે એ પણ એટલું જ અગત્યનું છે. સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જેટલી ઝડપથી પહોંચે છે એટલી ઝડપથી પાછા ફરવાની જે મૂળ સ્થિતિ છે અને એટલામાં વધુમાં વધુ ચેતા પ્રવાહો ઉત્તેજિત થાય છે અને વધુ ઉત્તેજિત થવાને કારણે આપણે તીવ્ર સંવેદન પામી શકીએ છીએ. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે જો તીવ્ર ઉદ્દીપન માટે ચેતા પ્રવાહ જે ગતિ કરે છે એ ગતિ જવાબદાર છે. એના માટે મોટો અવાજ કે નાનો અવાજ અથવા વધુ પ્રકાશ કે ઓછો પ્રકાશ, એના માટે ચેતા પ્રવાહની ઝડપ અગત્યની છે. કેટલી ઝડપથી એ શંકુ સ્થિતિમાન સુધી પહોંચે છે એ બહુ અગત્યનું છે. મિત્રો, એ પછી બીજી વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક જે ખલેલો છે એ ખલેલોમાં શંકુ સ્થિતિમાન તરફ ગતિ કરે છે તો ગમે તેટલું તીવ્ર ઉદ્દીપન આપીએ તો પણ તેની કોઈ ઉત્તેજના એની અંદર જોવા મળતી નથી. આ જે બાબત છે એને ઉત્તેજનાહીન સમય કહેવામાં આવે છે અથવા પૂર્ણ ઉત્તેજનાહીન સમય કહેવામાં આવે છે. લગભગ ઉંબર શક્તિમાનથી કાર્ય શક્તિમાન સુધી જે પહોંચે છે એ સમય 1 મિલીસેકન્ડ જેટલો હોય છે. એ દરમિયાન બહારથી કોઈ પણ ગમે તેટલું તીવ્ર ઉદ્દીપન આપવામાં આવે તો પણ એ ચેતા પ્રવાહમાં ફરી ઉદ્દીપન શક્ય બનતું નથી. પરંતુ મિત્રો, એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરી છે કે જ્યારે શંકુ સ્થિતિમાનથી પાશ્ચાત સ્થિતિમાન તરફ એટલે કે નીચે મૂળ સ્થિતિમાનમાં પાછું આવી રહ્યું છે ત્યારે ફરી પાછો જો પહેલા આપ્યો તો એના કરતાં વધુ તીવ્ર ઉદ્દીપન આપવામાં આવે કે વધુ તીવ્ર ઉત્તેજના ઉત્પન્ન કરવામાં આવે તો ચોક્કસ મજ્જા પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ સામાન્ય રીતે સમયગાળો 2 થી 3 મિલીસેકન્ડનો હોય છે. એટલે યુઝ્યુઅલી જોઈએ તો 1 સેકન્ડની અંદર લગભગ 1000 મજ્જા પ્રવાહ આપણા શરીરની અંદર ઉત્પન્ન થઈ શકે છે. મિત્રો, વિચારો કેટલું ઝડપી કામકાજ થાય છે તેમ આપણે જોઈ શકીએ છીએ. એટલે મજ્જા પ્રવાહની અંદર આ બાબત ઘણી અગત્યની છે. મજ્જા પ્રવાહનું સ્વરૂપ સમજવું હોય તો આ રીતે આપણે સમજી શકીએ કે જેટલું છે શંકુ સ્થિતિમાનથી પાશ્ચાત સ્થિતિમાન તરફ અને પાશ્ચાત સ્થિતિમાનથી શંકુ સ્થિતિમાન તરફ એમ આપણે જોઈ શકીએ છીએ અને એમાં 2 થી 3 મિલીસેકન્ડ જેટલો સમય લાગે છે. આ બાબતને આપણે મજ્જા પ્રવાહનું સ્વરૂપ જણાવવું હોય તો જણાવી શકીએ છીએ. તો પછી ઘણી વખત મને એવું પણ થાય છે કે આ મજ્જા પ્રવાહ છે એ મગજ સુધી પહોંચે નહીં અથવા કરોડરજ્જુ સુધી પહોંચે નહીં, સંવેદન આપણને થઈ જાય છે ઘણી વખત. હા, તો આપણે એને શું કહેવાય? હા, બહુ સારો પ્રશ્ન પૂછ્યો. ઘણી બધી વખત આપણા ખૂબ ઝડપી પ્રતિભાવો જોવા મળે છે. ઝડપી પ્રતિભાવો જે જોવા મળે છે એનું પાછળનું જવાબદાર કારણ છે પ્રતિક્ષેપો, રિફ્લેક્સિસ જેને કહેવાય છે. આ પ્રતિક્ષેપો એટલે શું? તો મિત્રો, બહુ અગત્યની વાત એ છે કે પ્રતિક્ષેપો એટલે જેમાં મગજ અથવા કરોડરજ્જુની મગજની સીધી દરમિયાનગીરી વગર કુદરતી રીતે આપોઆપ જે ક્રિયા થાય છે તેને આપણે પ્રતિક્ષિપ્ત ક્રિયા કહીએ છીએ. ઘણી વખત તમને સૌને અનુભવ હશે કે આંખ આગળ કોઈ જીવડું કે કચરો આવતા આંખની પાપણો ઓટોમેટિક બંધ થઈ જાય છે અથવા ઘણી વખત પગનો કાંટો વાગે છે તો કાંટો વાગતા જ પગ એની ભેળે ઉપડી જાય છે. આ બાબતો છે એને પ્રતિક્ષિપ્ત ક્રિયા તરીકે કહી શકાય. પ્રતિક્ષિપ્ત ક્રિયા એ શીખવી નથી પડતી, એ આપોઆપ થઈ જાય છે, જન્મજાત જોવા મળે છે. આ સંપાદિત હોતી નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રાણી અને માનવી બધામાં આ સમાન રીતે જોવા મળે છે એવું કહી શકાય છે. પ્રતિક્ષેપોના પણ ઘણા પ્રકારો હોય છે. પ્રતિક્ષેપોના મુખ્યત્વે સ્લાઇડમાં જોયા પ્રમાણે મુખ્યત્વે 2 દ્રષ્ટિબિંદુ પ્રમાણે પ્રકાર પડે છે. એક સ્થાનના કારણે અને બીજું રચનાની દ્રષ્ટિએ એના પ્રકારો પડે છે. સ્થાનના કારણે જે પ્રકાર પડે છે એમાં લંબમજ્જાના પ્રતિક્ષેપો, જેમાં આંખ અને મોઢાના પ્રતિક્ષેપોનો સમાવેશ થાય છે. બીજું છે કરોડરજ્જુના પ્રતિક્ષેપો, જેમાં ખાસ કરીને વાળવાના અને પ્રસારના પ્રતિક્ષેપો થાય છે. વાળવાના એટલે ગરમ વસ્તુને હાથ અડતા જ જે પાછું વળે છે એને વાળવાના પ્રતિક્ષેપો કહીએ છીએ. પ્રસારના પ્રતિક્ષેપોમાં દાખલા તરીકે ચાલવાની અંદર આપણો પગ જે પાની આપણી પહોળી થઈને જમીન ઉપર મુકાય છે અને એ વખતે આપણા શરીરનું વજન ઉચકી શકે છે એને આપણે પ્રસારના પ્રતિક્ષેપો કહી શકીએ.
તેવી જ રીતે રચનાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો સાદા પ્રતિક્ષેપો. આ સાદા પ્રતિક્ષેપો એટલે જેમાં એક જ ચેતોપગમ હોય છે, એટલે કે જે ચેતાકોષોનું જોડાણ હોય છે એ એક જ હોય તો એને સાદા પ્રતિક્ષેપો કહેવાય છે. એટલે કે સંવેદના વાહકમાંથી સીધું કારકમાં જાય છે તેને સાદા પ્રતિક્ષેપો કહીએ છીએ. જટિલ પ્રતિક્ષેપો એટલે જેમાં 2 કે 2 થી વધુ ચેતોપગમ હોય છે, એટલે કે એમાં સંવેદના વચ્ચે મધ્યસ્થી અથવા સંયોજક ચેતાકોષ હોય છે અને એ આજ્ઞા વાહક સાથે જોડાય છે. મિત્રો, બહુ અગત્યની વાત એ છે કે 2 સંયોજક ચેતાકોષ એક પણ હોઈ શકે, એક હોય તો ઓછામાં ઓછા 2 ચેતોપગમ જોવા મળે છે, પણ સંયોજક ચેતાકોષ 2 થી વધુ હોય તો એમાં 2 થી વધારે પણ આપણને ચેતોપગમ જોવા મળે છે. એટલે આ રીતે આપણે ચેતોપગમને સમજી શકીએ. એવી જ રીતે બહુ અગત્યની પ્રતિક્ષેપો સાથે સંકળાયેલી એક બીજી બાબત છે પ્રતિક્ષિપ્ત ક્રિયાચાપ. પ્રતિક્ષિપ્ત ક્રિયાચાપ એટલે શું? તો કે ઉદ્દીપન મળતા સંવેદના જે ઉત્પન્ન થાય છે એમાં ચેતાપ્રવાહ લંબમજ્જા કે કરોડરજ્જુમાં પહોંચી અને ત્યાંથી આજ્ઞાવાહક દ્વારા કાર્ય કરાવે તેને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવાય છે. મિત્રો, વ્યાખ્યા કરતા સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો સંવેદના ગ્રહણ થયા પછી તરત જ જે આજ્ઞા નીકળે એમાં યુ આકારનો એક ચાપ બને છે. એ ચાપને પ્રતિક્ષિપ્ત ક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આ સાથે મિત્રો બીજું પણ કેટલુંક સમજવાનો પ્રયત્ન કરીએ. સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે સ્નાયુઓનું અન્ય અવરોધન આપણે જોઈએ. સામાન્ય રીતે આપણા શરીરમાં હાથ અને પગના સ્નાયુઓ એ એકબીજાના અવરોધનની ક્રિયા કરે છે. એક પગના સ્નાયુઓ જ્યારે પણ સંકોચાય છે ત્યારે બીજા પગના સ્નાયુઓ વિસ્તરે છે. આમ બંને પગના સ્નાયુઓ એકબીજાથી વિરોધ કાર્ય કરે છે. આ ક્રિયાને સ્નાયુઓનું અન્ય અવરોધન કહે છે. આ જ રીતે ઘણું અગત્યનું અને મહત્વનું છે પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય એટલે શું? ઉદ્દીપકની શરૂઆત અને પ્રતિક્રિયાની શરૂઆત બંને વચ્ચેના સમયને જે છે તે પ્રતિક્રિયા સમય કહે છે. ચેતા પ્રવાહ વહનમાં જ્યારે પ્રતિક્રિયા સમયની વાત કરીએ તો મિત્રો બહુ અગત્યની વાત છે કે જેટલા ચેતોપગમ વધુ આવે તેટલો પ્રતિક્રિયા સમય વધુ લાગે. હમણાં આપણે પ્રતિક્ષિપ્ત ક્રિયાચાપની વાત કરી હતી, એમાં જો એક જ ચેતોપગમ હોય તો ચેતાપ્રવાહ ખૂબ જ ઝડપથી વહે છે, પરંતુ જો સંયોજક ચેતાપ્રવાહ વચ્ચે આવે એટલે 2 કે 2 થી વધુ ચેતોપગમ આવેલા હોય તો એવા પ્રતિક્ષિપ્ત ક્રિયાની અંદર સામાન્ય રીતે પ્રતિક્રિયા સમય વધુ લાગે છે એવું જોઈ શકાય છે. એટલે ચેતાપ્રવાહમાં જેટલા ચેતોપગમ વધુ એટલો સમય વધારે છે એવું ચોક્કસપણે કહી શકાય છે. ત્યાર પછી આપણે એક બીજી અગત્યની વાત સમજવાની છે, એ છે ચેષ્ટાકીય એકમ. ચેષ્ટાકીય એકમ એટલે આપણે જાણીએ છીએ કે ચેતાકોષના ચેતાક્ષ તરફથી સંદેશા અથવા તો મજ્જા પ્રવાહનું વહન થાય છે. આ ચેતાક્ષના ચેતાંતો અને તેની સાથે જે આપણે ક્રિયા કરવાની છે એના સ્નાયુ તંતુઓ જે સંકળાયેલા છે તેને કારક એકમ કહે છે. આ કારક એકમની સંખ્યા કેટલી છે એને આધારે ઇનર્વેશન રેશિયો નક્કી થાય છે. એટલે ચેતાક્ષની સંખ્યા અને સ્નાયુઓની તંત્યાના સંખ્યાના ગુણોત્તરને ઇનર્વેશન રેશિયો કહેવામાં આવે છે. સામાન્ય રીતે મિત્રો કૌશલ્યપૂર્ણ કાર્ય કરવાનું હોય ત્યારે ઇનર્વેશન રેશિયો નાનો હોય છે, પરંતુ ઘણી બધી વખત જ્યારે ચાલવું, દોડવું, કૂદવું આવી ક્રિયાઓ કરવાની હોય ત્યારે ઇનર્વેશન રેશિયો મોટો હોય છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે કે એક ચેતાક સાથે ઓછા પ્રમાણમાં સ્નાયુઓ અથવા સ્નાયુઓની જોડીઓ સંકળાયેલી હોય તો કૌશલ્યપૂર્ણ ક્રિયા કરી શકે છે, અને મોટી ક્રિયા કરવાની હોય તો એની અંદર વધારે પ્રમાણમાં સ્નાયુઓ ચેતાક સાથે સંકળાયેલા હોય છે તેવું જોઈ શકાય છે. જેમાં આગળ તમે જણાવ્યું હમણાં કે ચેતોપગમ, તો એ ચેતોપગમ એટલે શું, એના વિશે વધારે ઇન્ફોર્મેશન કંઈ આપશો? હા, ચોક્કસ. આપણે સ્લાઇડમાં એક બહુ સરસ ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ. ચેતોપગમ એટલે શું? તો ચેતોપગમ એ પાણીની, આપણા ચેતાકોષો છે પાણીની પાઇપ કે વીજળીના દોરડાની જેમ સળંગ જોડાયેલા નથી, પણ 2 ચેતાકોષો વચ્ચે કેટલીક જગ્યા છે. આ જે જગ્યા છે એમાં નજીક હોવા છતાં પણ જગ્યા છે, અને આ જે જગ્યા છે એને ચેતોપગમ અથવા આ અવકાશને ચેતોપગમ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ચેતાક્ષના ચેતાંતુમાંથી બીજા ચેતાક્ષના પ્રવર્ધ ઉપર કોઈ પ્રવાહી પડી રહ્યું છે, એને આપણે ચેતોપગમ કહીએ છીએ.
ચેતાપ્રવાહનું વહન સામાન્ય રીતે લઘુતંતુમાંથી ચેતાક્ષ તરફ થાય છે અને ચેતાક્ષમાંથી ચેતાતંતુઓ અન્ય લઘુતંતુ કે અન્ય ચેતાકોષના કોષ શરીર સાથે જોડાય છે અને આ બંને વચ્ચેનો જે અવકાશ છે એને આપણે ચેતોપગમ તરીકે ઓળખીએ છીએ. આ ચેતોપગમની અંદર સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત રાસાયણિક ખલેલો કોષ શરીરમાંથી આગળ વધતા ચેતાક્ષ તરફ જાય છે અને ચેતાક્ષના છેડામાંથી ઉત્તેજના બીજા ચેતાકોષમાં લઘુતંતુમાં મળે છે અને આ રીતે ચેતાપ્રવાહનું વહન થાય છે એવું જોઈ શકાય છે. બે ચેતાકોષ વચ્ચે જગ્યા હોવા છતાં ચેતાપ્રવાહનું વહન થવા માટે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે. બે માન્યતાઓ પ્રચલિત છે, એક વિદ્યુતકીય વર્તુળની અને બીજી રાસાયણિક ક્રિયાની માન્યતા. મિત્રો, વિદ્યુતકીય વર્તુળની અંદર એવી માન્યતા વર્તાય છે કે એક ચેતાકોષના ચેતાંતમાંથી કેટલાક વિદ્યુત વર્તુળો ઉત્પન્ન થાય છે અને આ વિદ્યુત વર્તુળો પછીના ચેતાકોષના કોષ શરીરના લઘુતંતુના પ્રવર્ધો ઉપર એમાંથી ઉત્પન્ન થતા વિદ્યુતકીય વર્તુળો એકબીજાના સંપર્કમાં આવે છે. બંને પોઝિટિવ નેગેટિવ હોય છે અને આ જે એકબીજાના સંપર્કમાં આવે છે તેને કારણે આ ચેતાપ્રવાહ અથવા તો મજ્જાપ્રવાહ ઉત્પન્ન થાય છે એ જોવા મળે છે. આ વિદ્યુતકીય વર્તુળની માન્યતા કહેવાય છે. બીજું રાસાયણિક ક્રિયાની માન્યતા. રાસાયણિક ક્રિયાની માન્યતાની અંદર મિત્રો એવું જોવા મળે છે કે ચેતાક્ષના ચેતાંતોમાં બટન્સ આવેલા હોય છે. આ બટન્સમાંથી કેટલુંક રાસાયણિક પ્રવાહી ઝરે છે. આ રાસાયણિક પ્રવાહી પછીના ચેતાકોષના લઘુતંતુના પ્રવર્ધો ઉપર પડે છે અને એના બટન્સ આને ગ્રહણ કરે છે એટલે ત્યાં પણ મજ્જાપ્રવાહ અથવા સમતુલા તૂટવાથી મજ્જાપ્રવાહનું વહન થતું જોવા મળે છે. આમ બે માન્યતા દ્વારા ચેતાપ્રવાહ રાસાયણિક માન્યતા અને વિદ્યુતકીય વર્તુળો દ્વારા વહન થાય છે એવું આપણે ચોક્કસપણે જોઈ શકીએ એવું કહી શકાય છે. તો પછી આજનો જે વિષય છે આપણો મુખ્ય, જેના માટે ઘણી બધી ક્રિયાઓ માટે જવાબદાર અને નિયમન કરે છે શરીરની બધી ક્રિયાઓનું ચેતાતંત્ર, તો એના વિશે પણ આપ ઝડપથી જરા માહિતી આપી દેશો. અશ્વિનભાઈ, વાત કરું તો ચેતાતંત્રના મુખ્યત્વે બે ભાગ જોવા મળે છે. એક છે કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘી ચેતાતંત્ર. આપણે આગળ પણ જોયું કે કેન્દ્રીય અને પરિઘી ચેતાતંત્રની અંદર પણ બે ભાગ પડે છે, શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. સ્વયં સંચાલિત ચેતાતંત્ર સ્વયં પોતાની જાતે જ પોતાનું સંચાલન કરતું હોવાથી એની પર આપણી ઈચ્છા કોઈ ચાલતી નથી, એટલે એને સ્વયં સંચાલિત ચેતાતંત્ર કહે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ પડે છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. આપણે આગળ એના વિશે તો વધારે જોઈશું જ, પણ પહેલા શરૂઆત કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજથી શરૂ કરીએ, કરોડરજ્જુથી શરૂ કરીએ એટલે વધારે સારી રીતે સમજ પડે. કરોડરજ્જુની વાત કરીએ તો માનવીની પીઠના ભાગમાં આવેલ કરોડ સ્તંભમાંથી પસાર થતું 18 ઇંચ લાંબુ અને અડધો ઇંચ જાડું અનેક ચેતાતંતુઓનું એક દોરડું બનેલું છે અને એ આપણા મગજના કરોડના મણકાઓમાંથી પસાર થાય છે. મગજના કરોડના 33 મણકા છે એમાંથી આ પસાર થાય છે. આ કરોડરજ્જુ સામાન્ય રીતે ઉપરથી ભૂખરું હોય છે અને આજુબાજુથી સફેદ હોય છે. એના કેન્દ્રનો ભાગ જે ભૂખરો છે એ કોષ શરીરોનો બનેલો છે અને સફેદ ભાગ છે એ ચેતાતંતુઓનો બનેલો હોય છે એવું જોઈ શકીએ છીએ. કરોડરજ્જુ ઉપર મુખ્યત્વે 3 આવરણ આવેલા હોય છે, બાહ્ય આવરણ, મધ્ય આવરણ અને અંતઃ આવરણ. મધ્ય આવરણ અને અંતઃ આવરણની વચ્ચે એક પ્રવાહી આવેલું હોય છે અને મિત્રો આ પ્રવાહી કરોડરજ્જુનું રક્ષણ કરે છે, કારણ કે જ્યારે પણ બહારથી કોઈ પણ પ્રકારનો ધક્કો કે ઈજા લાગે છે ત્યારે કરોડરજ્જુનું રક્ષણ મધ્ય અને અંતઃ આવરણ વચ્ચે આવેલું પ્રવાહી કરે છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. આપણે જે કરોડરજ્જુ છે એના આગળના ભાગમાં આજ્ઞા વાહક એટલે કે મગજમાંથી નીચે તરફ જતા ચેતાતંતુઓ આવેલા છે, જ્યારે પાછળના ભાગમાં સંવેદના વાહક એટલે કે ચડતી શ્રેણી છે, જેમાં ઇન્દ્રિયો તરફથી મગજ તરફ જતી ચડતી શ્રેણી જોવા મળે છે. કરોડરજ્જુ ઘણા બધા કાર્યો કરે છે, ખાસ કરીને હમણાં જ વાત થઈ તેમ ઇન્દ્રિયો તરફથી આવતા સંવેદના પ્રવાહોને મગજ સુધી અને મગજ તરફથી આવતા આજ્ઞા પ્રવાહોને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું ખૂબ અગત્યનું કામ કરે છે, કે જેને કારણે આપણે સમગ્ર શરીર કાર્યશીલ રાખી શકીએ છીએ કે કાર્ય કરી શકીએ છીએ અને મગજ આપણા શરીર ઉપર જે નિયમન કરે છે એમાં મહત્વનું મધ્યસ્થી તરીકેનું કામ કરોડરજ્જુ કરે છે. આ ઉપરાંત આપણા ધડના જે પ્રતિક્ષેપો છે, આપણે હમણાં જ અશ્વિનભાઈ વાત કરી તેમ ધડના પ્રતિક્ષેપો એટલે કે જે ધડની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ થાય છે, ચાલવું કે પ્રસારના અને વાળવાની જે ક્રિયાઓ કરીએ છીએ એ તમામમાં નિયમન કરોડરજ્જુ દ્વારા થાય છે. આ ઉપરાંત મૂત્રાશય, ગર્ભાશય અને કેટલાક આંતરિક અવયવોનું નિયમન પણ કોણ કરે છે? તો કરોડરજ્જુ જ કરે છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ.
એવી જ રીતે બહુ અગત્યનો અને મહત્વનો ભાગ છે મગજ. મગજ એ સામાન્ય રીતે માનવીના ખોપડીમાં આવેલું છે. આ ખોપડી 8 હાડકાની બનેલી હોય છે અને એમાં કુદરતે બહુ સરસ રચના કરી છે. કરોડરજ્જુ અને ખોપડી બંનેને હાડકાઓનું રક્ષણ આપ્યું છે, જેથી કરીને ઈજા ન થાય, કારણ કે શરીરના ખૂબ અગત્યના અને મહત્વના આ બંને અવયવો છે. માટે એનું સમગ્ર રક્ષણ થયેલું છે ખોપડીમાં અને કરોડસ્તંભમાં. આ મગજનો આકાર અખરોટ જેવો છે અને ખૂબ ઘડીવાળો છે. બરાબર અખરોટની વાત કરીએ એવી જ રીતે ઉપરથી ભૂખરું અને અંદરથી સફેદ જોવા મળે છે. આની અંદર આપણે નાના બાળકોની અંદર થોડો મગજનો વિકાસ ઓછો થતો હોય છે, ધીરે ધીરે થતો હોય છે, એમાં ઘડીઓ ઓછી હોય છે. પણ જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ આપણું મગજ કે ખોપડી વધતી નથી. એટલે શું જોવા મળે છે કે મિત્રો આ ખોપડીની અંદર જ મગજ સમાવેશ થઈ જાય છે. એટલે આ મગજનો સમાવેશ થવા માટે ઘડીઓ વધતી જાય છે. જેમ આપણે કાપડની અંદર ઘડી વધુ પડે છે એવી જ રીતે ખૂબ ઘડી, જેમ મગજ વિકસતું જાય છે તેમ તેમ ઘડી પડતી જાય છે. એટલે જેમ મગજનો વિકાસ વધુ થાય છે તેમ ઘડી વધુ થાય છે અને જેમ ઘડી વધુ થાય એમ વિકસિત મગજ કહેવાય. અને તેથી અશ્વિનભાઈ બુદ્ધિશક્તિ પણ વધુ છે એવું ચોક્કસ પ્રમાણે આપણે કહી શકીએ. આપણું મગજ પણ કરોડસ્તંભની જેમ, કરોડરજ્જુની જેમ 3 આવરણોથી આવૃત છે. આ 3 આવરણો પણ મુખ્યત્વે બાહ્ય આવરણ, મધ્ય આવરણ અને અંતઃ આવરણ તરીકે ઓળખાય છે. બાહ્ય આવરણ જાડું અને કઠણ હોય છે, જે બહારથી રક્ષણ આપે છે. મધ્ય આવરણ પાતળું અને નરમ હોય છે. અંતઃ આવરણ ખૂબ જ પાતળું હોય છે અને કરોડરજ્જુની જેમ જ એની ઉપર પણ મધ્ય અને અંતઃ આવરણની વચ્ચે પ્રવાહી આવેલું છે, જે પ્રવાહી મગજનું એટલે કે મગજના ચેતાકોષોનું રક્ષણ કરે છે. અને એ રક્ષણ એટલા માટે કરે છે કે કોઈ પણ પ્રકારની ઈજા થાય તો ધક્કા કે એવું લાગવાથી વધારે સારી રીતે થાય છે. મિત્રો બહુ અગત્યની વાત છે કે મગજની સૌથી ઉપલી સપાટી છે એને જે આપણે લગભગ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે માનવી અને વાનર, ચિમ્પાન્ઝી, ઉરાંગુટાંગ જેવા પ્રાણીઓમાં જ વિકસિત છે એવા છાલને એવી વિકસિત ભાગને આપણે મસ્તિષ્ક છાલ તરીકે ઓળખીએ છીએ. અને આ મસ્તિષ્ક છાલ એ ખૂબ જ અગત્યનું છે. મગજના ભાગો આપણે સ્લાઇડમાં જોઈએ તો ઘણા મુખ્યત્વે 3 ભાગો જોવા મળે છે. અગ્ર મગજ, હમણાં જ મેં વાત કરી તે નવો મગજ, જે વાનર અને એ પછી ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે વિકસિત વાનર અને માનવીમાં જોવા મળે છે. મધ્ય મગજ અને પશ્વ મગજ એ જૂના મગજ તરીકે ઓળખાય છે, જે પહેલેથી એક કોષી પ્રાણીથી માંડીને આપણે જોઈએ તો બધે જોવા મળે છે જુદા જુદા. મગજની સ્લાઇડ્સની અંદર પણ તમે એ બાબત બહુ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અગ્ર મગજની વાત કરીએ તો સૌથી અગત્યનો ભાગ છે. ઉત્ક્રાંતિના નિયમ અનુસાર સૌથી પાછળથી વિકસિત થયેલ છે અને એ ખૂબ માનવ જીવન માટે મહત્વનો છે, કારણ કે સંવેદના, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ, વિચારણા, કલ્પના, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલ આવી બધી જ બાબતો સાથે સંકળાયેલ હોવાથી મગજ એ ખૂબ જ અગત્યનું અને મહત્વનું છે એવું ચોક્કસપણે આપણે મિત્રો કહી શકીએ છીએ. ત્યાર પછી અગ્ર મગજના મુખ્યત્વે 4 ભાગ પડે છે. મોટું મગજ, મસ્તિષ્ક છાલ, થેલેમસ, હાઇપોથેલેમસ, જાળરૂપ પ્રવૃત્તિ તંત્ર, સીમાવર્તી તંત્ર. મોટું મગજ નવા મગજ તરીકે ઓળખાય છે. ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે પાછળથી વિકસિત છે. મસ્તિષ્ક છાલ તરીકે પણ એને ઓળખાય છે. અખરોટ જેવી રચના છે અને કરોડો ચેતાકોષ એમાં મિત્રો આવેલા છે. ઘડીનો ઊંચો ભાગ એમાં ઘડીઓ છે. આ ઘડીનો જે ઊંચો ભાગ છે ગાયરસ તરીકે ઓળખાય છે. નીચેનો ભાગ છે એ ખાંચ તરીકે ઓળખાય છે. મગજમાં સિંગ્યુલેટ ગાયરસ અને રોનાલ્ડોની ખાંચ આવી 2 ખાંચો આવેલી છે. એને આ ખાંચ અને ઘડીને કારણે મગજને 4 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, નિમ્ન કપાલી ખંડ અને પશ્વ કપાલી ખંડ. આ રીતે 4 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. મોટા મગજના કાર્યોની વાત કરીએ તો શિક્ષણ, વિચારણા, સ્મૃતિ, કલ્પના, નિર્ણય, સર્જનાત્મકતા, ઉચ્ચ મનોવ્યાપારોના ઉદ્ભવ સ્થાન એટલે મગજ. મિત્રો આ બધા કાર્યો સાથે સંકળાયેલું છે આપણું મગજ અને જેમાં ખૂબ તે કાર્યશીલ છે. કરોડરજ્જુ, લંબમજ્જા, ચેતાસેતુ જેવા નાના ભાગની કામ નિયંત્રણનું કામ કોણ કરે છે? મગજ કરે છે. સંવેદના ગ્રાહક અને આજ્ઞાવાહક તરીકેનું કાર્ય પણ મગજ કરે છે. આ ઉપરાંત 12 જોડી જે આપણા ચેતાઓ છે એ ચેતાઓને લંબમજ્જામાંથી નીકળતી એને પણ નિયંત્રણનું કામ મગજ કરે છે. મગજના ભાગો થેલેમસ એની વાત કરીએ તો એનું સ્થાન થેલેમસ એ જૂના મગજ તરીકે પણ ઓળખાય છે. એની વાત કરીએ તો લંબ ચેતાની ઉપર મગજના 2 અડધ્યા છે.
એનો આકાર ઈંડા જેવો છે અથવા પિંડાકાર જેવો કહેવો હોય તો કહી શકીએ. થેલેમસનું કાર્ય કરોડરજ્જુમાંથી આવેલ સંવેદના વાહક અને સંવેદના વાહક ચેતાપ્રવાહોને મગજ સુધી પહોંચાડે છે અને મગજમાંથી આવતા આજ્ઞાવાહક ચેતાપ્રવાહોને કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. એટલે કે રિલે કેન્દ્રનું કામ થેલેમસ કરે છે તેવું કહેવું હોય તો ચોક્કસપણે કહી શકાય. હાઇપોથેલેમસ, મિત્રો હાઇપોથેલેમસ એ નવા મગજ પ્રમાણે વાત કરીએ તો ખૂબ અગત્યનું અને મહત્વનું અવયવ છે. માનવીના ઘણી બધી ક્રિયાઓનું નિયંત્રણ એ કરે છે. એનું સ્થાન મધ્ય મગજની ઉપર આવેલું છે. ગોળાકાર એક સરસ મજાનું પિંડ છે. એનું કાર્ય આવેગાત્મક ક્રિયાઓનું નિયમન છે. આ ઉપરાંત ચયાપચયની ક્રિયા, ભૂખ, તરસ, ઊંઘ, નિંદ્રા, જાતીયતાની ક્રિયા ઉપર પણ નિયમનનું કામ કરે છે. સ્વયં સંચાલિત ક્રિયાઓ ઉપરનું પણ નિયમન હાઇપોથેલેમસ કરે છે. એટલે હાઇપોથેલેમસના બાજુનો પાછળનો ભાગ અનુકંપી તંત્ર પર નિયમન રાખે છે અને આગળનો મધ્ય ભાગ એ પરાનુકંપી તંત્ર પર નિયમન રાખે છે. આમ હાઇપોથેલેમસ એ આપણા ભૂખ, તરસ, ઊંઘ, આવેગ આ તમામ ઉપર નિયંત્રણ રાખતું બહુ અગત્યનું તંત્ર છે. મગજનો એક બીજો ભાગ ચાલરૂપ પ્રવૃત્તિ તંત્ર, એની વાત કરીએ તો મગજના આપણે જો પાછળથી ઊભો છેદ લઈએ તો અશ્વિનભાઈ એની અંદર એક જાળા જેવી રચના દેખાશે. આ જાળા જેવી રચના છે એ ઉપર અને નીચે ચડતી અને ઉતરતી શ્રેણીઓ છે. ચેતાકોષો અને મજ્જાકોષોના જાળા જ છે. એનું સ્થાન સામાન્ય રીતે મગજ અને પશ્વ મગજ, મધ્ય મગજ, અગ્ર મગજ અને હાઇપોથેલેમસ સુધી વિસ્તાર પામેલ હોય છે. એના કાર્યનું થેલેમસની જેમ જ રિલે સ્ટેશનનું કામ કરે છે. એટલે કે સંદેશા લઈ જવાનું અને લાવવાનું કામ કરે છે. એમાં ચેતાતંતુઓની ચડતી શ્રેણી સંવેદના પ્રવાહોને મગજ સુધી પહોંચાડે છે અને ઉતરતી શ્રેણી એ મગજ તરફથી આવતા આજ્ઞા પ્રવાહોને ઝીલી અને અંગઅવયવો તરફ રિલે કરવાનું કામ કરે છે. આ ઉપરાંત મગજનું એક સીમાવર્તી તંત્ર છે. છેડાના ભાગમાં આવે હોવાથી એને સીમા આવર્તી તંત્ર કહે છે. એમાં હાઇપોથેલેમસ, એમિગડાલા, સિંગ્યુલેટ ગાયરસ, સેપ્ટમ વગેરે ભાગોનો સમાવેશ થાય છે. સીમાવર્તી તંત્રનું કાર્ય ખાસ કરીને હાઇપોથેલેમસને કાર્યમાં મદદ કરે છે. મિત્રો, આપણે જાણ્યું કે હાઇપોથેલેમસ જેમ આવેગ સાથે સંકળાયેલું છે એમ એમિગડાલા પણ આવેગને ઉત્તેજે છે. જ્યારે સેપ્ટમ એનાથી ઊંધું કામ કરે છે, એ આવેગ પર નિયંત્રણ કરે છે. પરાનુકંપી અને અનુકંપી મજ્જાતંત્ર કઈ રીતે સંકળાયેલા છે એ આપણે હમણાં જોઈશું જ, એટલે ખ્યાલ આવશે જ. પશ્વ મગજની વાત કરીએ તો પશ્વ મગજના 3 ભાગો જોવા મળે છે: નાનું મગજ, લંબમજ્જા અને ચેતાસેતુ. નાના મગજનું સ્થાન મોટા મગજની નીચે પાછળની બાજુ આવ્યું છે. એનો આકાર 2 ભાગમાં વહેંચાયેલ છે. લંબ ગોળાકાર છે. ઉપરથી ભૂખરું કોષ શરીરોનું બનેલું અને અંદરનો ભાગ એ ચેતાતંતુઓનો બનેલ હોવાથી સફેદ કલરનો હોય છે. એનું કાર્ય માનવીના શરીરમાં સમતોલનનું છે. સ્નાયુઓ પર નિયંત્રણ હોવાથી કારક ક્રિયાઓ પર પણ નિયંત્રણ રાખે છે. ઘણી બધી વખત દારૂ પીને માનવી લડખડાય છે ત્યારે સીધી અસર એની ક્યાં જોવા મળે છે તો કે નાના મગજ ઉપર જોવા મળે છે. વ્યક્તિને અન્ય અંગઅવયવોના સ્થાનની જાણકારી પણ નાના મગજના કાર્ય થાય છે. આંખો બંધ હોવા છતાં પણ મારો હાથ ક્યાં છે, પગ ક્યાં છે, આંખ ક્યાં છે, નાક ક્યાં છે એ ખબર પડે છે મને નાના મગજને કારણે. તે જ રીતે લંબમજ્જાની વાત કરીએ તો લંબમજ્જાનું સ્થાન છે મગજનો સૌથી નીચેનો ભાગ, બેઠક જેવો ભાગ છે. તેનો આકાર ફૂલની દાંડલી જેવો છે. એનું કાર્ય અનૈચ્છિક અવયવો, હૃદય, જઠર, મૂત્રપિંડ વગેરેના નિયમનનું કામ કરે છે અને સાથે સાથે સંવેદના લઈ જવા લાવવાનું મધ્યસ્થી હોવાથી કામ તો કરે જ છે. એ પછીનો એક ભાગ મગજનો છે ચેતાસેતુ. ચેતાસેતુની વાત કરીએ તો ચેતાસેતુનું સ્થાન છે લંબચેતાની ઉપર અને નાના મગજ અને મોટા મગજને વચ્ચે જોડાણનું કામ કરતું હોવાથી એને સેતુ કહેવાય છે. એનું કાર્ય છે બહુ અગત્યનું, શરીરના તાપમાનનું નિયમન કરે છે. આપણને જે શરીરનું ટેમ્પરેચર કહીએ છીએ એનું મેનેજમેન્ટ ચેતાસેતુ દ્વારા થાય છે મિત્રો. ત્યાર પછી ચેતાસેતુ એ મગજમાંથી નીકળીને ચોકડી પાડીને વિરુદ્ધ ગોળાર્ધમાં જાય છે. એટલે કે ચેતાસેતુમાં ચેતાતંતુઓની ચોકડી પડે છે અને આ ચોકડી પડવાને કારણે કેટલાક જે ચેતાસેતુ જમણા ગોળાર્ધમાંથી આવે છે ડાબા ગોળાર્ધ તરફ જાય છે, ડાબા ગોળાર્ધમાંથી આવે છે જમણા ગોળાર્ધ તરફ જાય છે. અને આમ થવાથી જ્યારે લકવા કે એવી કોઈ અસર થાય છે ત્યારે જમણા ગોળાર્ધને ઈજા થાય છે ત્યારે ડાબો ભાગ અસરગ્રસ્ત થાય છે અને ડાબા ભાગને ગોળાર્ધને અસર થાય છે તો શરીરનો જમણો ભાગ અસરગ્રસ્ત બને છે એ આપણે સૌ જાણીએ છીએ. ત્યાર પછી આપણે ચેતાતંત્રના સમગ્ર શરીરમાં આવર્તિત એવા પરિઘવર્તી ચેતાતંત્ર ઉપર જઈએ તો પરિઘવર્તી ચેતાતંત્રના મુખ્યત્વે 2 ભાગો છે.
એક શારીરિક તંત્ર અને સ્વયં સંચાલિત તંત્ર. શારીરિક તંત્ર એટલે સમગ્ર શરીરમાં ચેતાતંતુનું જે જાળું ફેલાયેલું છે એને શારીરિક તંત્ર કહે છે. એમાં કુલ 43 ચેતાઓનો સમાવેશ થાય છે, જેમાં 12 મગજમાંથી નીકળતી ચેતાઓ છે અને 31 ચેતાઓ કરોડરજ્જુમાંથી નીકળે છે. મગજમાંથી નીકળતી 12 ચેતાઓની ઝડપથી મિત્રો કામગીરી આપણે જાણી લઈએ. ગંધગ્રાહી ચેતાઓ ગંધની કામગીરી પર અસર કરે છે. ચક્ષુ ચેતાઓ દ્રષ્ટિના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર છે. ચક્ષુગ્રહિત ચેતાઓ 3, 4 અને 6 નંબરની ચેતાઓ મિત્રો આંખના ડોળાને જે આપણે હલનચલન કરાવીએ છીએ એ આંખના ડોળાના હલનચલનનું કામ કોણ કરે છે? તો કે ચક્ષુગ્રહિત 3, 4 અને 6 નંબરની ચેતાઓ કરે છે. મિશ્ર ચેતા તે ત્રિશાખા તરીકે પણ ઓળખાય છે. એક શાખા એની મોં, દાંત, ગળા, નાક વગેરેને સંદેશા પહોંચાડે છે અને આ મિશ્ર સંદેશા લાવવા લઈ જવાનું બંને કામ કરે છે અને કારકનું પણ કામ કરતો હોવાથી એને મિશ્ર શાખા કહેવાય છે. ત્યાર પછી શ્રવણ ચેતા કાનને સંવેદના વાહક તંતુઓ અને કાનમાંથી સંદેશા વહનને ચેતા પ્રવાહને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એની અંદર આપણે પછીની ચેતાની વાત કરીએ તો જીભ ગળા મિશ્રણ ચેતા 9 નંબરની ચેતા સમૂહ સ્વાદને ગ્રહણ કરી મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને ગળાના સ્નાયુઓ પર કંટ્રોલ કરે છે. આજ્ઞાવાહકનું કામ એ કરે છે. ત્યાર પછી બહુ વેગસ તરીકે ઓળખાતી 10મી ભટકતી ચેતા. આ 10 નંબરની ચેતા સ્વરતંત્ર, અન્નનળી, ફેફસા, હૃદય, જઠર, આંતરડા, યકૃત, બરોળ જેવા આંતરિક અવયવો સાથે સંકળાયેલ છે. મિત્રો બહુ નવાઈ લાગશે કે ચહેરામાંથી મગજમાંથી નીકળતી આ ચેતા સમગ્ર શરીરના આંતરિક અવયવો સાથે પણ સંકળાયેલી છે અને સાથે સાથે ચહેરા સાથે પણ સંકળાયેલી છે, અન્નનળી સાથે, સ્વરતંત્ર સાથે. માટે આ ચેતાને મિશ્ર ચેતા પણ કહે છે અને વેગસ એટલે કે ભટકતી ચેતા પણ તેને કહેવામાં આવે છે. આ જ પ્રમાણે 11મી ચેતા પિત્તના સ્નાયુઓનું નિયમન કરે છે અને 12મી ચેતા જીભના સ્નાયુઓનું નિયમન કરે છે તેવું જોવા મળે છે. આ રીતે આપણે 12 ચેતાઓ મગજની જોઈ શકીએ. કરોડરજ્જુમાંથી જે 31 જોડી ચેતાઓ નીકળે છે એ સંવેદના વાહક, આજ્ઞાવાહક તેમજ મિશ્ર ચેતાઓ આ રીતે જોવા મળે છે, જે પીઠ અને પેટ સાથે સંકળાયેલ છે અને પીઠ અને પેટ સાથે સંકળાયેલ અંગ અવયવોનું નિયમન કરે છે. મિત્રો સૌથી અગત્યનો ભાગ છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર. સ્વયં સંચાલિત ચેતાતંત્ર એ સ્વયં જ વ્યક્તિની ઈચ્છા પ્રમાણે ચાલતું ન હોવાથી એને સ્વયં સંચાલિત ચેતાતંત્ર કહે છે. અનિચ્છાવર્તી ચેતાતંત્ર સાથે સંકળાયેલ છે અને એના અંગ અવયવો આપણી ઈચ્છા પ્રમાણે નિયંત્રણ કરી શકતા નથી. અને એમાં 2 તંત્ર જોવા મળે છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્ર એ આંતરિક અવયવોની આવેગ દરમિયાનની પરિસ્થિતિ દરમિયાન ખાસ કંટ્રોલ કરે છે, નિયમન કરે છે અને જ્યારે આવેગની પરિસ્થિતિમાં છો ત્યારે આંતરિક અવયવોનું કાર્ય ઝડપ કરવાનું, લોહીનું પરિભ્રમણ કરવાનું, હૃદયની ગતિ વધારવાનું, પાચન શક્તિ ઓછી કરવાનું અને કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી વળાય તેવી શક્તિ ઉત્પન્ન કરવાનું કામ મિત્રો અનુકંપી તંત્ર કરે છે. પણ આ ક્રિયા વધુ પડતી ચાલુ રહે તો આંતરિક અંગ અવયવોને નુકસાન કરે છે. એટલે મિત્રો કુદરતે એવી રચના કરી છે કે તરત જ પરાનુકંપી તંત્ર ચાલુ થાય છે. પરાનુકંપી તંત્રનું કાર્ય શું છે કે આવેગમય પરિસ્થિતિની અંદર અનુકંપી તંત્રને કારણે જે ઉત્તેજાયેલ અંગ અવયવ છે એ અંગ અવયવની કાર્યને ધીમું કરવાનું કામ છે. આમ અનુકંપી અને પરાનુકંપી બંને મજ્જાતંત્ર એકબીજાની વિરુદ્ધ કામગીરી કરે છે, છતાં પણ બંને એકબીજાના પૂરક છે, એકબીજા માટે અનિવાર્ય છે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ, એમ કહી શકાય. એટલે આનાથી હું એવું સમજી શકું કે મારી પાછળ કૂતરું પડ્યું હોય અથવા કોઈ જંગલી પ્રાણી તો અનુકંપી અને પરાનુકંપી તંત્ર કામ કરે છે, એટલે દોડવામાં મદદ કરે અથવા સામનો કરવામાં મદદ કરે એવું કહી શકાય ને? એકદમ સાચી વાત છે. જો અનુકંપી ચેતા જેવો તમે કૂતરાને જોવો છો એટલે અનુકંપી ચેતાતંત્ર ક્રિયાશીલ બને છે અને અનુકંપી ચેતાતંત્ર ક્રિયાશીલ બનવાને કારણે તમે દોડવા કે ભાગવા માટે ક્રિયાશીલ બનો છો. પણ એ અંગ અવયવો જે વધુ પડતી ક્રિયા કરે છે ત્યારે હૃદય માનો કે તમને ખબર છે કે 80 વખત ધબકવું જોઈએ, એની બદલે વધુ વખત 120 વખત ધબકે તો આપણા હૃદયને નુકસાન થાય. આવું ન થાય માટે તરત જ પરાનુકંપી ચેતાતંત્ર ચાલુ થઈ જાય છે અને તે ધીમે ધીમે આપણા જે આવેગશીલ થયેલા અંગ અવયવોને શાંત કરવાનું કામ કરે છે. આમ બંને તંત્રો અશ્વિનભાઈ એકબીજા માટે અનિવાર્ય છે, પૂરક છે. બંને ભલે કામ એકબીજાની વિરુદ્ધ કરે છે પરંતુ બંનેને એકબીજાની જરૂર હોય છે જ. એટલે એ ખૂબ અગત્યની બાબત આપણે સમજવી જોઈએ. તો મિત્રો આજે આપણે ચેતાતંત્ર વિશે, શરીરના નિયમન નિયંત્રણ કરતા તંત્ર વિશે ખૂબ જ સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી મેળવી બદલ ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ.